આ કાર્યક્રમના પ્રાયોજક છે રોઝ ગોલ્ડ આટા, મેદા, સૂજી, બેસન, સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. હું જીનલ અને આજના આપણા પ્રાયોજક છે રોઝ ગોલ્ડ, સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ. આજે આપણે આવી ગયા છે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં. આજે આપણે બનાવવાના છે રોઝ ગોલ્ડમાંથી બેક ટુ બેક 2 રેસીપી. તો એ રેસીપી કઈ છે એના માટે હું ઇન્વાઇટ કરીશ ગીતાબેનને. ગીતાબેન, સ્વાગત છે તમારું અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં. સો ગીતાબેન, આજે તમે બનાવવાના છો રોઝ ગોલ્ડમાંથી બેક ટુ બેક 2 રેસીપી. તો એ રેસીપી શું છે અમારા દર્શક મિત્રો સાથે શેર કરો. તો આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ એ મિક્સ આટામાંથી બનાવવાનું છે. મિક્સ આટો છે અને બીજું છે મિક્સ વેજીટેબલ. હા, અને બંનેને સાથે મિક્સ કરીને આપણે પકોડા કરીશું. અચ્છા, પકોડા. હા, ઓકે. અને એને પણ થોડું સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે થોડું ચીઝ એડ કરીશું અંદર. ઓકે. સો આ રોઝ ગોલ્ડ પ્રોડક્ટ છે અમારી, એ તમે કેટલા વખતથી યુઝ કરી રહ્યા છો? હું રોઝ ગોલ્ડ 6 મહિના જેવું થઈ ગયું છે મને, પણ મને એનું સારું રિઝલ્ટ મળ્યું છે. સારું છે ઘણું. અને મને એવું થયું કે હું આમાં વધારે કંઈ કરું તો હું આમાં આગળ વધી છું અને પ્રોડક્ટ ઘણી સારી છે એની. ઓકે, તો આપણી ફર્સ્ટ આઇટમ પકોડા છે. હા, પકોડા છે. તો એ આપણે રોઝ ગોલ્ડ બેસનમાંથી આપણે રેડી કરવાના છે અને એમનો રોઝ ગોલ્ડ ચક્કી આટા બી યુઝ કરીશું અને થોડું સોજી બી યુઝ કરીશું. સોજી પણ, બેસન પણ. અચ્છા, ત્રણેય આટો મિક્સ કરીશું આપણે. ઓકે. સો દર્શક મિત્રોને વેઇટ ના કરાવીએ અને ચાલુ કરીએ આપણી ફર્સ્ટ રેસીપી. સો ગીતાબેન, ફર્સ્ટ રેસીપી આપણી મિક્સ પકોડા છે. સો એના માટે કઈ સામગ્રી જોઈશે આપણા દર્શક મિત્રો જોડે શેર કરી દો. ચોક્કસ. સામગ્રીમાં આપણે જોઈશે, આપણે 3 પ્રકારના આટા લીધા છે. જેમાં આવશે મેંદો છે, પછી બેસન છે અને ઘઉંનો લોટ છે. અને એમાં આપણે થોડી સોજી પણ લેવાની છે. સાથે થોડા વેજીટેબલ લઈશું. વેજીટેબલમાં આપણે કેપ્સિકમ છે, ગાજર છે, પછી લીલા મરચાં છે, કોબીજ છે, બધું ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. ઓકે. પછી આવશે પ્યાજ, પછી થોડા આલુ છે છીણેલા, કોથમીર અને થોડું બ્રેડ ક્રબ્સ લઈ લઈશું આપણે. અને સાથે થોડા મસાલા આવશે. ઓકે. સો જે બી તમે અત્યારે આટા યુઝ કરો છો આપણે રોઝ ગોલ્ડના જ યુઝ કરીએ છીએ ને? હા, રોઝ ગોલ્ડના જ કરીએ છીએ આપણે. ઓકે. તો આજે આપણે રોઝ ગોલ્ડમાંથી બનાવવાના છે એક મિક્સ પકોડા, જેમાં આપણે યુઝ કર્યા છે રોઝ ગોલ્ડ ચક્કી આટા, બેસન, સૂજી, રાઈટ? સો ઓલમોસ્ટ રોઝ ગોલ્ડની બધી પ્રોડક્ટ તમે યુઝ કરી છે આમાં. ઓકે. સો દર્શક મિત્રોને વેઇટ ના કરાવીએ અને આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ઓકે. સો ગીતાબેન, ફર્સ્ટ સ્ટેપ શું છે આપણું? આપણે ફર્સ્ટ સ્ટેપ છે આપણે એનો એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં આપણે બધા જે આટા છે મિક્સ કરવાના છે. ઓકે. તો આપણે મિક્સ કરવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે એમાં બેસન લેવાનું છે 3 સ્પૂન જેટલું. 3 સ્પૂન. ઓકે. હવે એટલો જ આપણે મેંદો લેવાનો છે. પ્રપોર્શન સેમ જ રાખવાનું છે? હા, સેમ રાખવાનું છે. આ બંનેનું સેમ રાખવાનું છે. આગળ પછી આપણે જેમ કરતા જઈશું સેમ આઈડિયા આવશે તમને. હવે 3 ચમચી આ લીધું છે, તો સામે આપણે 1 ચમચી સોજી લેવાની છે. 1 થી 1.5 ચમચી. ઓકે. જેટલા આપણે ક્રિસ્પી જોતા હોય એ રીતે. હવે આપણે આટો લેવાનો છે, જે ઘઉંનો આટો લીધો છે આપણે, એ પણ આપણે જેટલો મેંદો લીધો છે એટલો જ આપણે ઘઉંનો આટો લેવાનો છે, 3 સ્પૂન. ઓકે. અને દર્શક મિત્રો, અત્યારે જે બી આપણે આટા યુઝ કર્યા છે બધા ગીતાબેને રોઝ ગોલ્ડ યુઝ કર્યા છે. રોઝ ગોલ્ડ યુઝ કરેલા છે આપણે. હવે ત્રણેય આપણે મિક્સ કરી દઈશું હવે. સો ગીતાબેન, તમને આવો ક્યાંથી વિચાર આવે? આમ મોસ્ટ પ્રોબેબલી પકોડા આપણે બેસનમાં જ બનતા હોય છે. હા. તો આ બધા તમે આટા યુઝ કરીને તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? બસ છે, મને શોખ છે તો એમ થયું કે કંઈક નવું કરવું જોઈએ આપણે. ઓકે. તો રોઝ ગોલ્ડ આટા જે હતા બધા સાથે, ઓકે, તો આઈડિયા લઈ લીધી. પછી ત્રણેય ચારેને મિક્સ કરીને આપણે હવે કર્યું. હવે આપણે 3 મિક્સ થઈ ગયા છે આટા. હવે એની અંદર આપણે વેજીટેબલ એડ કરવાના છે, જે આપણે ચોપ કરીને લીધા છે. આમાં તમે જેમ કીધું કોબીજ છે, ગાજર, કેપ્સિકમ અને ઓનિયન. ઓકે. એને ચોપ કરી દીધું. ચોપ કરીને અને સરખા પ્રમાણમાં આપણે લેવાના છે. તમને ઓછું ભાવતું હોય વેજીટેબલ તો તમારે ઓછા લેવાના. જેટલું વેજીટેબલ હશે ને એટલું વધારે સારું લાગશે. ઓકે. એને પણ આપણે મિક્સ કરી લઈશું.
આ તમે વેજીટેબલ પહેલાં બોઇલ કર્યા છે થોડા કે ના ડાયરેક્ટ કાચા ના જ છે? કાચા જ છે, આપણે કાચા જ યુઝ કરવાના છે અંદર. આ પણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કોર્ન લઈશું થોડા. કોર્ન લીધા છે તમે બોઇલ કરીને લીધા છે? નહીં, કાચા. કાચા આપણે છે. વેજીટેબલ બધા જ કાચા લેવાના છે. ઓકે, એટલે પછી જે એને ફ્રાય કરીશું ત્યારે એનું જે હા, હશે ક્રિસ્પીપણું હા. આવે છે થોડું. આપણે મિક્સ થઈ ગયું. હવે આપણે કાંદા લઈશું, ડુંગળી લઈશું સાથે, બોઇલ કરવાના છે અને પછી એને આપણે ક્રશ કરવાના છે. આપણે છૂંદો નથી કરવાનો. કદ્દુકસ હા, કરવાનું છે. કદ્દુકસ કરવાના છે. એકદમ બોઇલ નથી કરવાના. અને આપણે 2 થી 2.5 ચમચી લઈશું અને ધીમે ધીમે આપણે એને મિક્સ કરીશું. ઓલમોસ્ટ છે અત્યારે દર્શક મિત્રો પકોડા પ્રિપેર થઈ રહ્યા છે, એમાં લોટ્સ ઓફ વેજીસ તમે એડ કરી છે. હા, હવે આપણે મિક્સ થઈ ગયું છે. હમ હવે આમાં લઈશું આપણે થોડી કોથમીર. બ્રેડનો જે ભૂક્કો છે આપણે એ લઈશું 2 સ્પૂન જેવો. થોડા કારા મરી આપણે ક્રશ કરીને લેવાના છે. હવે મસાલા એડ થશે એની અંદર. આ પણ થોડું વધારે પ્રમાણમાં લેવાનું. 2 સ્પૂન નાની સ્પૂન આવે ને, ટેબલ સ્પૂન, સોરી, હા, એ લેવાનું છે. એનો ટેસ્ટ વધારે આવવો જોઈએ. બ્લેક પેપરનો ટેસ્ટ વધારે આવવો જોઈએ. ઓકે, સો હવે આપણે મસાલા એડ કરવાનો છે ગીતાબેન? હા, મસાલામાં આપણે વધારે નહીં, 1 નાની ચમચી મરચું લેવાનું છે, 3 ચમચી હળદર લઈશું આપણે, ધાણા પાવડર લેવાનું છે 2 સ્પૂન, અને હવે એમાં મીઠું એડ કરીશું આપણે, સ્વાદ મુજબ કરીશું. ઓકે, આમાં આપણે તીખાશ ઓછી રાખવાની છે એવું છે? તીખાશ ઓછી, કારણ કે ઓલરેડી એની અંદર આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે ને, આગળ ક્રશ કર્યા છે. અચ્છા, ઓકે, આગળ ક્રશ કરીને એડ કર્યા છે. આપણે થોડું ઓછું લેવાનું છે. ઓકે, ને હવે બધાને આપણે મિક્સ કરવાનું છે. કરવાનું છે. ઓકે, સો ગીતાબેન આપણે આ બેટર કેવું રાખવાનું છે? હા, આપણે બેટર છે તો ગોટાથી થોડું થીક રાખવાનું છે. ઓકે, બહુ પતલું બી નહીં અને બહુ જાડું પણ નહીં. અને પછી એને આપણે બોલ્સ બનાવવાના છે? બોલ્સ બનાવવાના છે. હા, ઓકે. આપણને એવું લાગે કે થોડું હજુ પણ ઘટ શકો છો, અને તમે એવું લાગે તો ડાયરેક્ટ પણ તમે એને ડીપ ફ્રાય કરી શકો છો. હા, આ રીતે આપણે બહુ આપણે એને દબાવીને નથી કરવાના, એકદમ હળવા હાથે કરીશું. અચ્છા. સો દર્શક મિત્રો, આજે જે આપણે મિક્સ પકોડા રેડી કર્યા છે એ આપણા રોઝ ગોલ્ડની પ્રોડક્ટ યુઝ કરી છે, જેમાં આપણે યુઝ કર્યો છે ચક્કી આટા, મેદો, સૂજી અને બેસન. સો ઓલમોસ્ટ તમે 3:3નું પ્રપોર્શન લીધું હતું સ્પૂનનું, એનામાંથી આપણે મેક્સિમમ 2 to 3% માટે પકોડા બનાવી શકીએ છીએ આરામથી, રાઈટ? અને ખૂબ જ ઇઝી રીતે ગીતાબેને બનાવ્યા છે. ઝડપી થઈ જશે અને ખાવામાં પણ મજા આવશે આપણને. સો ગીતાબેન, આપણું ઓઇલ બી ઓલમોસ્ટ આવી ગયું છે અને પકોડા બી મસ્ત પ્રિપેર કરી દીધા છે તમે. સો આને આપણે ડીપ ફ્રાય કરી દઈએ. હા, ડીપ ફ્રાય કરીશું આપણે. તાપ આપણો મીડિયમ હોવો જોઈએ. મીડિયમ ફ્લેમમાં આપણે આને હા, મીડિયમ ફ્લેમમાં કરવાનું છે. અને એકબીજાથી ચીપકે નહીં એનું ધ્યાન રાખવાનું. થોડો ગેપ રાખીને મૂકવાના છે આપણે. આજે ફ્રાય થઈ રહ્યા છે આપણા મિક્સ પકોડો, તો એની સ્મેલ બહુ જ ફાઇન આવી રહી છે અત્યારે, કારણ કે આમાં બેસન જે આપણે યુઝ કર્યો છે, રોઝ ગોલ્ડનો યુઝ કર્યો છે. હા, સાથે વેજીટેબલ છે. હા, વેજીટેબલ બી છે. પહેલાં જોઈ લેવાનું કે ઉપર આવી જાય, પછી આપણે થોડું એને હલકા હાથે. હવે આપણે પકોડા તૈયાર છે. ડન થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન બી થઈ ગયા છે. જોતું રહેવાનું કે ક્યાંય એક બાજુથી આપણને થોડું એ લાગે તો એને પલટાવીને પાછું એને બ્રાઉન થવા દેવાનું. ઓકે, તો આપણે તૈયાર છે. હવે એને નીકાળી લઈશું.
ના બધા આટા યુઝ કરીને આજે ગીતાબેને બનાવ્યા છે મિક્સ પકોડા. સો ગીતાબેન, પકોડા એકદમ રેડી છે અને આપણે સર્વ શેની જોડે કર્યા છે? આપણે છે ગ્રીન ચટણી છે, જેમાં આપણે ફુદીનો કોથમીર જે આપણે બનાવીએ છીએ નોર્મલ ચટણી એ જ છે. અને આ જે છે એ થોડી હું અલગ બનાવું છું, જેમ કે ટમેટાં છે, થોડું લસણ છે અને સૂકા લાલ મરચાં જેની સ્પેશિયાલિટી છે એની અંદર હું મિક્સ કરું છું. ઓકે, એટલે આ રેડ ચટણી જે છે આની સાથે બહુ સરસ લાગશે. અચ્છા, હવે જીનલબેન તમે ટેસ્ટ કરો અને બતાવો કેવા બન્યા છે. દર્શક મિત્રો, ગીતાબેને બહુ સરસ રીતે પ્રિપેર કર્યા છે આ મિક્સ પકોડા, જે આપણે રોઝ ગોલ્ડ જે આટા છે એનો યુઝ કર્યો છે. સો હું તમને ટેસ્ટ કરીને કહું. બહુ જ મસ્ત બન્યા છે થેન્ક યુ. અને ચટણીઓ જે તમે બનાવી છે એ બી બહુ જ મસ્ત લાગે છે. જ્યારે આમાં ડીપ કર્યું આ ગાર્લિક ચટણી, બહુ જ સરસ બનાવે છે. ગીતાબેન, થેન્ક યુ સો મચ કે આટલી મસ્ત રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં તમે શેર કરી. હવે રોઝ ગોલ્ડમાંથી આપણી આ એક રેસીપી તો તમે બહુ જ ફાઇન બનાવી છે. બીજી કઈ રેસીપી છે અમારા દર્શક મિત્રો જોડે શેર કરો. હા, એ છે આપણે પેનકેક કરવાના છે. અચ્છા, પહેલાં પકોડા તીખા ને પછી સ્વીટ. હા, સ્વીટ. ઓકે, સો પેનકેક માટે કઈ કઈ સામગ્રી જોઈશે આપણે દર્શક મિત્રો જોડે શેર કરી દઈએ. હા. સો ગીતાબેન, આપણી સેકન્ડ રેસીપી છે પેનકેક. હા. એમાં બી આપણે રોઝ ગોલ્ડના એ પ્રોડક્ટ યુઝ કરી છે. હા. ઓકે, સો પેનકેક માટેની કઈ કઈ સામગ્રી છે આપણે દર્શક મિત્રો જોડે શેર કરી દો. ચોક્કસ. હવે પેનકેક માટે આપણે લઈએ છીએ રોઝ ગોલ્ડનો મેંદો છે, મેંદા આટા, પછી છે સોજી. ઓકે. હા, અને એક છે આપણે જે ઘઉંનો આટો આવે છે ચક્કી આટા. હા, આ બધું જ આપણે રોઝ ગોલ્ડનું લીધેલું છે. અને એમાં પછી આપણે બટર, પછી દૂધ આવશે અને બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મિલ્ક. આટલું આપણે અંદર મિક્સ કરીશું અને પેનકેક બનાવીશું. ઓકે, સો આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ગીતાબેન આપણી સાથે એક સરસ પેનકેકની રેસીપી શેર કરી રહ્યા છે. તો દર્શક મિત્રોને વેઇટ ના કરાવીએ અને આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ ગીતાબેન. સૌપ્રથમ આપણે આટા લઈશું. ઓકે, મેંદો લેવાનો છે. પેનકેક છે એટલે મેંદા વગર તો અધૂરું છે. હા, તો 4 સ્પૂન આપણે લઈશું મેંદો. ઓકે. હવે એમાં આપણે 2 સ્પૂન લઈશું ઘઉંનો લોટ છે. ઓકે. હવે એમાં 2 સ્પૂન આપણે રવો મિક્સ કરીશું. પછી આપણે 2 ચમચી ખાંડ લઈશું. ઓકે, દળેલી ખાંડ છે. હા, દળેલી ખાંડ છે. ઓકે. આમ તો મોસ્ટ પ્રોબેબલી આપણે પેનકેક રેડી કરતા હોય છે તો મેંદાનો જ યુઝ કરતા હોય છે, રાઈટ? આપણે મિક્સ કર્યું છે. હા. સો આલા મિક્સ કરવાથી કંઈક આમાં યુનિક ટેસ્ટ આવે છે. યુનિક ટેસ્ટ એટલે દરેક આપણે જે લોટ અંદર મિક્સ કર્યો છે એનો અલગ જ ટેસ્ટ સાથે મિક્સ થઈને આવે છે. અચ્છા. હા, એનો સ્વાદ આખો ફરી જાય છે. અને સરખું મિક્સ કરવાનું પહેલાં. ઓકે. હવે આપણે એમાં બેકિંગ પાવડર નાખવાનો છે. બેકિંગ પાવડર આપણે લઈશું અડધી ચમચી જેટલું. અડધી ચમચી. હવે એમાં બટર મિક્સ કરીશું. બટર આમાં કેટલું યુઝ કરીશું આપણે? બટર આપણે લેવાનું છે 4 ચમચી મેંદો હોય તો સામે આપણે અડધી ચમચી જેવું બટર લેવાનું છે. અચ્છા. દૂધ નાખીશું આપણે. દૂધ આપણે મલાઈ જોડે જ લીધું? હા, મલાઈ જોડે લીધું છે. એટલે પહેલાં આને આપણે ડાયરેક્ટ પહેલાં ગરમ કરવાનું છે, પછી ઠંડુ કરીને મિલ્ક લેવાનું છે. અને એક જ બાજુ આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. ઓકે, સો દર્શક મિત્રો, ગીતાબેન આપણી સાથે આજે મસ્ત પેનકેકની રેસીપી શેર કરી રહ્યા છે, જેમાં આપણે યુઝ કર્યો છે રોઝ ગોલ્ડના 3 પ્રોડક્ટ. આમ તો મોસ્ટ પ્રોબેબલી દર્શક મિત્રો જે પેનકેક બને છે એ આપણે મેદામાંથી જ બનાવતા હોય છે, પણ આજે ગીતાબેન આમાં એક ટ્વિસ્ટ લઈને આવ્યા છે, જેમાં એમને સોજી બી એડ કરી છે અને રવો બી એડ કર્યો છે. હા, હવે આપણને થોડો મેંદો એવું લાગે છે કે વધારે ઓછો લાગે છે તો 2 ચમચી જેવું આપણે એડ કરતા રહીશું. ઓકે. અને ધ્યાન રાખવાનું એક જ બાજુ એને હલાવવાનું છે.
જે મિક્સ કરીએ છીએ એક જ સાઈડ કરવાની છે, મિક્સ કરવાનું છે અને બેટર એકદમ સ્મૂથ કરી લેવાનું. સ્મૂથ કરી લેવાનું છે. હવે આપણે સોફ્ટ થઈ ગયું. તો આપણે તૈયાર છે પેનકેક ઉતરવા માટે બેટર. ઓકે, પેનકેકનું બેટર એકદમ રેડી કરી Ready દીધું છે છે, હા. ગીતાબેને. ઓકે, સો આપણે પેન લીધું છે, એની પર આપણે બટર સ્પ્રેડ કરીશું. હા, butter. પહેલા. ઓકે, હવે આપણે એકદમ નાના નાના ઉતારીશું. દેખાવમાં સિમ્પલ લાગે છે, ખાવામાં બહુ સરસ લાગશે. સ્મેલ મસ્ત આવી રહી છે અત્યારે, જેમ કે બટર અત્યારે મેલ્ટ બી થયું છે અને સો આને થતાં મતલબ ગોલ્ડન બ્રાઉન થઈ જશે એકદમ. હા, ગોલ્ડન બ્રાઉન થશે. ગીતાબેન, આ પેનકેક તમે અત્યારે બનાવ્યું છે બરાબર, એના સિવાય આપણે કોઈ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં લઈ શકીએ છીએ પેનકેકમાં? ના, આ એક જ પેનકેકથી થાય છે એવું છે? ઓકે, સો ગીતાબેન, આપણા બે પેનકેક એકદમ મસ્ત રેડી થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન બી થઈ ગયા છે અને થોડા ફ્લફી થઈ ગયા હા. છે, રાઈટ? ઓકે, સો હવે નાઉ આપણે નેક્સ્ટ. હા, હવે આપણે નીકાળી લઈશું આને. સો દર્શક મિત્રો, રેડી છે આપણા એકદમ મસ્ત ગીતાબેને પ્રિપેર કરેલા પેનકેક. હવે આને આપણે ગાર્નિશિંગ કરવાનું છે કશાથી? હા, હવે આપણે ચોકલેટ સિરપ લઈશું ઓકે, અને એનાથી ગાર્નિશ કરીશું આપણે. ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે અને આ તમે ચોકલેટથી ગાર્નિશિંગ કર્યું. અમુક લોકો આની ઉપર હની છે, બનાના છે, એ બધું બી જેમ કે એ આપણી choice ઉપર વોલનટ્સ જાય છે, છે, હા. એ બધું બી કરી શકે છે. ઓકે, સો દર્શક મિત્રો, આપણા પેનકેક રેડી છે. ગીતાબેને બહુ સરસ રીતે બનાવ્યા છે અને એકદમ ઇઝી વેમાં Easily, તમે હા. અમને શીખવાડ્યા છે. અને ખૂબ ઓછા ટાઈમમાં યસ, તૈયાર થઈ જાય છે. ઓકે, થેન્ક યુ સો મચ. આટલી મસ્ત રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં તમે શેર કરી. સો ગીતાબેન, થેન્ક યુ સો મચ કે આટલી મસ્ત પેનકેકની રેસીપી અમારી જોડે શેર કરી. તો હવે તમે ટેસ્ટ પણ કરી લો. શ્યોર, હું ટેસ્ટ કરીને જણાવીશ. અને ડેકોરેશન તમે જે કર્યું છે ખૂબ જ યુનિક કર્યું છે, જે ઉપરથી સ્પ્રિંકલ્સ છે અને જે ચોકલેટ સિરપ છે હા. બધું જ. બહુ જ મસ્ત બન્યા છે અને જેટલું તમે ગળ્યું જોઈએ હા, એ પ્રોપર નાખ્યું છે અને સેમ બહાર જે મળે છે પેનકેક, જે મેં ખાધા છે સેમ એવા જ લાગે છે. સો ગીતાબેન, થેન્ક યુ સો મચ કે રોઝ ગોલ્ડમાંથી આજે તમે બેક ટુ બેક બે રેસીપી અમારી જોડે શેર કરી. તો રોઝ ગોલ્ડ તરફથી તમને મળે છે એક ગિફ્ટ હેમ્પર. અને સો દર્શક મિત્રો, તમે બી તમારી એવી અવનવી રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં શેર કરવા માંગતા હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર અમને કોન્ટેક્ટ કરો. અમે બી તમારા રસોડે જરૂરથી આવીશું અને તમારી એવી અવનવી અને યુનિક રેસીપી અમારા શો ઝાયકો ધ ફૂડ શોમાં શેર કરીશું. તો અત્યારે રજા લઉં છું. આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા રોઝ ગોલ્ડ આટા, મેદા, સૂજી, બેસન. સોફ્ટ લાઇક રોઝ, પ્યોર લાઇક ગોલ્ડ.